નમસ્કાર વિદ્યાર્થીઓ, તો આ તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત સરકારની આગામી સમયમાં સૌથી મોટી ભરતી આવવાની છે મિત્રો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે। એટલે કે મિત્રો એ 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરવામાં આવશે મિત્રો। ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે। સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે મિત્રો। ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગ લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે। 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવાશે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગુજરાત સરકારે જે છે ટોટલ કુલ 25,600 જે નવી ભરતીઓ છે એ ઓગસ્ટ મહિનામાં તમારે ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં મિત્રો આવવાની છે। તો આપણે હાલથી તૈયારી તમે કરવા માંડજો મિત્રો, જેથી તમારે આ જગ્યામાં તમારો એક સીટ બાકી થઈ જાય। અને જે નવી ભરતીઓ છે એ પોલીસ કોન્સ્ટેબલ સહિત 25,600ની છે, જેમાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં છે। એટલે કે મિત્રો અલગ અલગ ટાઈપની જે સાયબર ક્રાઇમ છે અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી કરવામાં આવશે મિત્રો। એટલે કે કુલ મળીને આપણે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં છે એ સારી એવી ભરતી આવવાની છે મિત્રો। તો હાલથી તૈયારી કરવા માંડજો। આગામી સમયમાં આપણે એના ઉપર વિડીયો બનાવીશું કે તમારે કેવી રીતે તૈયારી કરવી। તો મળીએ આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। ત્યાર સુધી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આપણી ચેનલ નવી જ છે, જરૂરથી સપોર્ટ બતાવો મિત્રો। આવા જ ભરતીના તથા તમામ જે કરંટ અપડેટ્સ છે, એટલે કે કરંટ અફેર્સ અને જે નવી ભરતીઓ ફોર્મ કેવી રીતે ભરવા, એ બધા વિડીયો આપણી ચેનલ ઉપર મળી જશે મિત્રો। તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરવાનું ના ભૂલતા। આ વિડીયોને બને જેટલું શેર કરો, તેથી તમારા જે મિત્રો છે એ પણ તૈયારીનો લાભ ઉઠાવે અને તેમને પણ ખબર પડે કે આટલી નવી ભરતીઓ આવવાની છે। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।